તો હેલો ગાઈસ. તો પબ્લિકની ડિમાન્ડ હતી કે ભાઈ માણેકભાઈ તમે વ્લોગ કેમ નથી બનાવતા ને કેમ તમે બહારે ફરવા નથી જતા, હમણાં તમારા વ્લોગ નથી આવતા ને. તો મેં કીધું હાલો ભાઈ, તમારા માટે તમારા ફરમાઈશ છે તો આપણે વ્લોગ બનાવી નાખીએ. બીજું શું છે, પબ્લિક ડિમાન્ડથી એટલે પછી આપણે વ્લોગ બનાવવા જ જોઈરા. તો હું પહોંચી ગયો છું આપણે મીઠાપુર બ્રિજ. તમે નજારા જોઈ શકો છો. અટાણા દરિયો બહુ ખાલી છે તો આપણે મોજ માણવા આવી ગયા છે. આ બાજુ અહીંયાથી બહુ દૂર થઈ ગયું ઓલી બાજુ. આજે પબ્લિક નથી આટલી, પણ બધાની ડિમાન્ડ હતી કે ભાઈ માણેકભાઈ તમે વ્લોગ નથી બનાવતા. અટાણે જ કોલ હમણાં ચાલુ હતો સાહેબને મારે કે તમે યાર વ્લોગ નથી બનાવતા. એ કે તમે કીધું તમારા માટે વ્લોગ બનાવી નાખો. મોજ પડી ગઈ ભાઈ આવું સાંભળીને. તો આવું કંઈક છે આપણે મીઠાપુર બ્રિજ. તમને રેતી બેતી જોતી હોય તો લઈ જાજો મારા કલેજા. આ બધી આપણું જ છે. હજી આપણે આગળ ઓલી બાજુ જવાનું છે તો તમે કન્ટિન્યુ રહેજો. બહુ મજા આવે. જો આ કેમ બેઠો આવી મોજ માણવા આવી જતા ભાઈ. ચાલો તો કન્ટિન્યુ રહ્યો તમે. આ રેતીનો ખજાનો અહીંયા જ છે, જોઈ લ્યો. આ કેમ છે રેતી. આ જોતી હોય તો ડમ્ફર ભરી જાજો. આ હોડીઓ જોતી હોય તો આ લઈ જાજો. આ સામે બધી રેતી જ છે મારા કાલે જાઓ. જોઈ લ્યો આ જોતા, આ બધું રેતી જ છે ભાઈ. મોજે મોજ. આ તમે ખાલી નજારો જોઈ લ્યો ને, તમને એમ થાય કે મીઠાપુર બ્રિજ આવા જેવું જ છે. પણ આજે શું છે કે આજે દરિયો બહુ ખાલી ખાલી છે, એટલો ભરમાં નથી. હવે એનું કારણ તો શું હોય તો મને નથી ખબર, પણ આપણે આવી ગયા છીએ મોજ માણવા માટે. આજે તો શું વાર છે, મંગળવાર છે. આપણે શનિવારના આવવાનું હતું, પણ હવે જ્યારે આપણું મોજ થાય ત્યારે આપણે પહોંચી જવાનું. હવે હું તમને કહું કે ઓલા સાહેબનો મને ફોન આવ્યો હતો. સાહેબ છે અમારા સાહેબ છે. એમનું નામ છે, સાહેબ મારા વ્લોગ જોઈ જ છે, એનું નામ હું રિવીલ કરી દઉં. એનું નામ છે આપણે મનીષભાઈ. તો મનીષભાઈ તમે વ્લોગ જોતા હો તો જ્યાં ખુશ થઈ જાજો, કારણ કે આપણું વ્લોગ આવી ગયું છે. આપણે અહીંયાથી નીકળીએ. જુઓ આવી મોજ કરવા ઓલા ભાઈ સામે ઊભા છે. આ બાજુ ફરી લઉં, ઓલા ભાઈ શું કરે છે જોતો આવું, પછી તમને હજી આગળ બતાડવાનું છે બધું. ઓલી બાજુ પબ્લિક આટલી બધી નથી. મોજે મોજ છે. આ ભાઈ શું કરે ખબર નથી. હું ભાઈ મોજ માણતો માણતો ફરી રિટર્ન થઈ ગયો છું. ફરી આ બાજુ આવી ગયો છું. હવે ક્યાં ગયો ઓલો ભાઈ? ઓલો ભાઈ આવે. ઓલો ભાઈ તો શું કરતો તો ખબર નહીં મને. હું કરવા આવ્યો હોય મેં કીધું હવે હાલો. ઓલી બાજુ રેત બહુ હતી, આ બાજુ ખાડા છે, કાંઈ ઓલું નથી. ભૂક્કા કાઢી નાખે એવું છે ભાઈ મીઠાપુર બ્રિજ. આજે ઓલી ટ્રેન છે ને, ટ્રેન નથી લગભગ, ટ્રેન બંધ છે. આજે હું હાલીને આવ્યો. ટ્રેન છે ને લગભગ રિપેરિંગમાં છે. ખબર નહીં કંઈક ઓઇલ પાણી બદલાવાનું હશે. હાલો ભાઈ આવી ગયા આ બાજુ. બાકી નજારો છે એક નંબર. જોઈ લો વાદળ કેમ છે, સૂર્યને ઢાંકીને બેઠા છે. ઘટે જ નહીં ભાઈ. મોજ મોજ. તો આપણે લેરોની મોજ લઈને થોડીક વાર. લેરો આવે જો, આટલી બધી નથી આવતી. આ દરિયા બહુ ખાલી છે. સનસેટ પોઈન્ટ આવે જોરદાર. આ બાજુ છે.
નાના છોકરા રમે જવા. તો આવી મોજ માણવી હોય તો મીઠાપુર બ્રિજ આવી જાજો. સ્ટીમરું દેખાતી નથી આ બાજુ. ઓલી બાજુ તો પેલે જ્યારે આવ્યો ત્યારે સ્ટીમરું હતું. આજે આવી નથી, કેન્સલ કરો. ચાલો ઓલી બાજુ જાઉં, થોડુંક શું છે કંઈક નવું તો લગભગ કાંઈ છે નહીં. ઓલી બાજુ સામે જ અહીંયા તો ખબર પડે. આ બાજુ બધી નવું હતું એ આપણે જોઈ લીધું. ચાલો ગાઈસ, તો હું નીકળી ગયો છું. બહુ લેટ થઈ ગયું છે. આપણે થોડુંક મીઠાપુરમાં ફરવાનું છે. મેં તો હાલો હવે નીકળી જઈએ, બ્રિજને વિદાય દઈએ આપણે. ચાલો આપણે નીકળી ગયા છે. સામે હવે ઓલો ભાઈ જાય રહ્યો આગે, એ બ્લોગર જ છે મારી જેમ. તો નીકળીએ. હા વ્લોગિંગ ચાલુ છે. હે આઈડી મિસ્ટર માણેક. હા ચાલો. તો આપણે ફેન ફોલોઈંગ બહુ છે ભાઈ અહીંયા. સામેથી 5 lakhs. ચાલો નીકળીએ. હવે આપણે આઈડીનું નામ જે છે ને એવું રાખવું છે. જલ્દી સર્ચ કરે ને એટલે આવી જ જાય સર્ચ બારમાં. હા ઓલું ડોટ હોય ને તો આવે નહીં. કાંઈ QR છપાવી લેવું, સ્કેન કરી લ્યો, સબસ્ક્રાઈબ કરી નાખો. જો એના સામે છે ને ટ્રેન આવી જાય, ટ્રેન નથી તો આપણે પેદલ જઈશું. થોડી ઘણી કસરત થઈ જાય ને. ચાલો તો આપણે નીકળી ગયા છે. આપણા ફ્રેન્ડ ફોલોઈંગ મળી ગયા હતા. સામે નથી કોઈ. ચાલો ધીરે ધીરે પડ્યા જઈએ ને. ટ્રેન આજે છે નહીં. આ રૂગા પટ્ટા સુના પડ્યા જ. સામે પબ્લિક જાય છે. રિટર્ન થઈ ગઈ બધી. તો હું રિટર્ન થઈ ગયું મારા કલે જાઉં. ઓલા ભારત આયર નથી કરતા, મારા કલે જાઉં. મીઠાપુર તમે રહેતા હો ને તો અહીંયા આવી જવાય. હું તો રહેતો નથી ને કાયમ આવી જાઉં. કસરત તો થાય, બીજું કંઈ ના થાય તો કાંઈ નહીં. કેવું નેચરલ વાતાવરણ છે. આમાં વરસાદ પડી જાય તો કામ થઈ જાય. વરસાદની ખાસ જરૂર છે. આ લાગે છે તો ખરી કે આજે વરસાદ આવવાનો એવું લાગે છે. ચલો તો ધીરે ધીરે પડ્યા જઈએ. પછી જરા મીઠાપુરમાં ઘૂમરો મારતા આવીએ ને પછી જઈએ ઘરે. ચલો આગળ રહેજો. નાનો કોઈ ઢીંગલી છે ને થાર ફરાવે. થાર તમને બતાવવાનો થાર. નાના છોકરા થાર ફરાવે છે. થાર ગાડી થાર. ચાલો તો આવી ગયું છે ગેટ. હવે આપણે નીકળીએ મીઠાપુર બ્રિજની બહાર. હા ગેટ આવી ગયો. અહીંયાથી છે ને જવા દેતા હતા બાઇકથી. ખબર નહીં એમને શું થયું, બાઇકથી બંધ જ કરીને. હા 2 કિલોમીટર ઉગા પેદલ ખેંચવા પડે. એક તો ગધડીની ટ્રેન બંધ થઈ ગઈ. જોજો બા દીપડો ફરે છે આ બાજુ.
સાવચેતથી જાજો. આગળ ઓલા ભાઈનું કંઈક મેટર થઈ ગયું હતું તો એ જોવા બ્રેક થઈ ગયા. મેં હમણાં બ્લોક થોડુંક ઓલું રાખ. હાલો તો આપણે આવી ગયા છે બારે. ચલો બાય બાય. હવે આપણે ત્યારે ટાઈમ હશે ત્યારે મળશું. પાછી વિઝિટ લેશું. ચાલો હું આવી ગયો તો આપણે નાસ્તા બજારે. એન્ટ્રી લેશું આગળથી. બતાડો મીઠાપુરની નાસ્તા બજાર કેવી છે ને. મીઠાપુરનું લોકેશન બરાબર. જો થોડીક વેટ કરજો તો જોઈ લો તમે મીઠાપુરની નાસ્તા બજાર કેમ છે. બાકી લોકેશન આ વડલું કેમ છે જો બાકી. ચાલો તો નાસ્તો કરીએ. ભૂખ લાગી ભાઈ. હાલી હવે છે ને ઇંગ્લિશમાં નામ લખેલ છે તમે બધા વાંચી લેજો. એક હું નહીં કહું. આ છે મીઠાપુરની નાસ્તા બજાર. આપણે વાં જવાનું છે મહાલક્ષ્મી ભેળમાં. ભૂખ લાગી છે. પછી જઈશું રગડામાં. ચાલો ભાઈ નાસ્તા ભેળ બનાવો જલ્દી. એ લોકો તમારું સીન લઈ લો. હા ભાઈ ની મીઠાપુરમાં આવો ને તો તમે પાકો જ છે. તમને ફેમસ જ કરી નાખવા. હા જીતુ મામુ ભેળ વાળો. આ ભેળ બનાવે જોઈ લે ખાલી. આ બહારથી કોક આવે તો વાંધો ન આવે ને. એમ ભેળ બનાવી છે તો આપણે પછી જો કેમ બનાવે જો પહેલે બધું મળી